બસ આમ જ મારા બંને હાથોની વચ્ચે. हेलो मीटिंग क्यारથી શરૂ થઈ છે? તમને તો ખ્યાલ જ છે ને કે ગઈકાલે મારા મધર એક્સપાયર થઈ ગયા છે. મને કલાક એક આપો, હું કંઈ કરું છું. अरे बेटा, पण कम से कम तारे मने कहीने तो जવું જોઈએ ને. હું તને થોડી રોકવાની હતી. અરે તું તો ઘર છોડીને જઈ પણ શકે છે. હું તો આ ઘર છોડીને નથી જઈ શકતી, નથી આ ઘરમાં રહી શકતી. અને અહીંયાથી જવું તો જવું ક્યાં? અને ખાસ કરીને આ ઘરમાં જ્યાં એકબીજાની જગ્યા લેવા માટે લોકો તત્પર હોય છે, બસ એક તક શોધે છે. લજ્જા વહુ, આવું કરતા તમને થોડી પણ લજ્જા ના આવી? આ બધું જોઈને મને શરમ આવે છે. અરે ઘરમાં આવો પ્રસંગ બની ગયો છે ને તમે સાવ આવું વર્તન કરો છો, હા? જે મને જરા યોગ્ય નથી લાગતું. મેં શું કર્યું છે? શું કર્યું મેં? અરે થોડી તો શરમ આવી જોઈએ કે નહીં તમને? ઘરમાં આવો પ્રસંગ બની ગયો છે ને તમે આમ સોફા પર બેઠા છો. કોઈનું મરણ થયું છે, બહાર શોક સભા ચાલુ છે ને તમે આમ સોફા પર બેઠા બેઠા ગોળ પાપડી ખાઓ છો અને પાછા મને પૂછો છો કે શું કર્યું મેં? હા તો ગોળ પાપડી ખાવામાં શું કઈ પાપ છે? ના, ગોળ પાપડી ખાવી એ પાપ નથી, પણ આ સમય પર અને આ પ્રસંગમાં ગોળ પાપડી ખાવી એ પાપ છે. પાપની વાત તો આપણે ના કરીએ ને મોટી બા તો જ સારું છે. કારણ કે આ ઘરમાં તમારા દેખતા કેટલાય પાપ થઈ ચૂક્યા છે. એટલે હવે આપણે આ વિષય પર વાત ન કરીએ ને તો જ સારું છે. અને એમ પણ હવે તો આ ઘરમાં પાપ થશે જ નહીં, કારણ કે પાપી આ ઘરમાં રહ્યું જ નથી તો પાપ કરશે કોણ? પણ હા, આ ઘરમાં એનું એક પાપ રહી ગયું છે, એ પણ તમારી દયા ને તમારી મહેરબાનીથી. અને આમ પણ આપણે પાપીના અંત પછી દિવાળી અને હોળીના તહેવારો તો ઉજવીએ જ છીએ ને. આ વાત મેં કાલે જ મીરાને સમજાવી. લજ્જા વહુ, આટલા વર્ષો તમે મારી પાસેથી, આ ઘર પાસેથી બસ આ જ શીખ્યા? કોઈના મોતનો મલાજો પણ તમે નથી જાળવી શકતા? જાઓ જલ્દી શોક સભા માટે તૈયાર થઈને આવો. મોટી બા, તમે મારી પાસે આવી અપેક્ષા રાખી જ કઈ રીતે શકો છો? મને લાગે છે કે મારે તમને યાદ દેવડાવવું પડશે કે એણે તમારી સાથે, મારી સાથે ને આપણા પરિવાર સાથે કેવા કેવા કાવતરા કર્યા છે. તમે ભૂલી ગયા છો, પણ હું નહીં ભૂલું મોટી બા. અને હું શું કામ આવું એની શોક સભામાં? હા તો સારું થઈ કે મરી ગઈ. જો એ મરી ના હોત ને તો હું જ એને મારી નાખત. લજ્જા વહુ, સાવ વિવેક ગુમાવી ચૂક્યા છો કે શું તમે? અરે કોઈનો જીવ ગયો છે, એના અંતિમ સંસ્કાર થયા છે. જેના અંતિમ સંસ્કાર થયા હોય એનું ખાલી શરીર નથી મળતું, એની સાથે આપણા મનમાં રહેલી એના માટેની નફરત, ખરાબ ભાવના, આ બધું પણ બળી જવું જોઈએ. અરે એ જીવ તો જતો રહ્યો, તમારે હજુ એ નફરત અંદર જીવતી રાખવી છે. આ છે ઝવેરીઓના સંસ્કાર.